ગોતા વૈષ્ણોદેવી સાઈડ છે ને તેઓ ગાંધીનગર કૂચ કરવાના છે, ઓગણેસ સભા કરવાના છે. દરેક રસ્તે ને રસ્તે ખેડૂતોની જ્યાં જ્યાં ટ્રેક્ટર રેલી પહોંચી રહી છે ત્યાં ત્યાં અમારા સંવાદદાતા અત્યારે માહિતી આપી રહ્યા છે. કશ્યપ પણ અમારી સાથે જોડાયેલા છે, પરંતુ હિતેન પાસેથી માહિતી મેળવીશું. હિતેન, ઓગણજ ખાતે મંજૂરી મળેલી છે સભાની, અહીંયા ખેડૂતો આક્રોશ વ્યક્ત કરીને એ જ કહી રહ્યા છે ગાંધીનગર શું દિલ્હી સુધી જઈશું. ઓગણજ ખાતે જ્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા વાગે સભા યોજાશે, આશરે કેટલા ખેડૂતો જોડાશે અને ત્યાં કેટલો પોલીસ બંદોબસ્ત છે? બિલકુલ જુઓ, શાંતિપુરા સર્કલથી 1111 ટ્રેક્ટર જ્યારે એક સાથે રવાના થશે તે બાદ આ તમામ ટ્રેક્ટર્સ જે છે તે અહીંયા પહોંચશે અને આ એ જ ઓગણજનું જે ગ્રાઉન્ડ છે ત્યાં એક સભા આયોજિત થવાની છે. હાલાકી ક્યાં સુધીની પોલીસ પરવાનગી આપવામાં આવી છે, આપણી સાથે ઝોન 1 ડીસીપી છે, તેમની સાથે જ વાત કરીશું. સર, જે હિસાબે વાત કરીએ, શું પોલીસ પરવાનગી માંગવામાં આવી છે? કારણ કે કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે આચારસંહિતા છે નહીં તો પરવાનગી આમાં જરૂર નહીં હોતી, ખેડૂતોની માંગણી સાથે અમે રસ્તા પર છીએ. આજે જે ખેડૂતોની ટ્રેક્ટર રેલી થનાર છે એ શાંતિપુરા સર્કલથી લઈ અને સોલા પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રાઇવેટ જગ્યામાં પૂર્ણ થનાર છે. અહીંયા રેલી સભાના સ્વરૂપે પરિણમશે અને ત્યારબાદ અહીંયાથી છૂટા પડશે. રેલી અને સભા માટેની પરમિશન માગવામાં આવેલી હતી, જેની પરમિશન આપવામાં આવેલી છે અને કોઈપણ પ્રકારનો ખેડૂતો સાથે સંઘર્ષ ન થાય, નાગરિકોને ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય તે મુજબનો સંપૂર્ણપણે બંદોબસ્તનું આયોજન કરી રાખેલ છે. અહીંયાથી આગળ ગાંધીનગર કૂચ કરવાની અગર કોશિશ કરે, પ્રયાસ કરશે તો શું પરવાનગી છે કે નથી? જ્યારે રેલી અને સભાની પરમિશન માગી એ મુજબની પરમિશન આપવામાં આવેલી છે. અહીંયાથી જ સભા પૂર્ણ થયા બાદ તમામ ખેડૂતો પોતાના સ્થાન માટે વિસર્જન થઈ જવાના છે. કોઈપણ પ્રકારની આગળ જવાનું કોઈ આયોજન નથી. રસ્તામાં કોઈ પ્રકારની કોઈ રોકટોક કરવામાં આવી રહી છે? કારણ કે કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટરોને ઊભા રહેવા નથી દેવામાં આવી રહ્યા શાંતિપુરા, જ્યાંથી પ્રોટેસ્ટ શરૂ થવાનો ત્યાં. એવી કોઈ બાબત પોલીસના ધ્યાનમાં આવેલી નથી. તમામ જગ્યાએ પોલીસનો બંદોબસ્ત રાખેલ છે. જે પણ રેલીમાં ટ્રેક્ટર જોડાય છે એ તમામ એક લાઇનમાં વ્યવસ્થિત રીતે જોડાય એ માટે પોલીસ મદદ કરી રહી છે. એટલે કોઈ પણ ટ્રેક્ટરને રોકવામાં આવી રહેલી વાત સાચી નથી. તો ડોક્ટર હર્ષદ પટેલ હતા, ઝોન 1 ડીસીપી, જેમને કહ્યું છે કે આ જ સ્થળ સુધીની પરવાનગી છે. શાંતિપુરા જ્યાં અન્ય બે સહયોગી ઉપસ્થિત છે, દિવ્યા અને કશ્યપ, ત્યાંથી જ્યારે આ ટ્રેક્ટર રેલીની શરૂઆત થશે તો તે ટ્રેક્ટર રેલી અહીંયા પહોંચશે અને અહીંયા જ પૂર્ણ થશે, અહીંયા એક સભા થશે. જો વાત કરીએ તો મુખ્ય 5 માગણીઓ છે. રાજ્યના 56 લાખ ખેડૂતોનું 96,000 કરોડ રૂપિયાનું જે દેવું છે તે દેવું પૂર્ણ રીતે માફ કરી દેવામાં આવે. તેના સિવાય જમીન સંપાદનમાં જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે તે રૂપિયા, જે વળતર જે ખેડૂતોને નથી મળી રહ્યા તે વળતર સરખા મળે, વીજ કંપનીઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, તેની સાથે સાથે ખાતર, બિયારણ અને પાકના જે ઓછા ભાવ મળી રહ્યા છે તેનું પણ નિરાકરણ આવે. આ તમામ માંગણીઓ સાથે ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસ જે છે તે ખેડૂતોને લઈને મેદાનમાં ઉતરી છે. આજનું તો ફક્ત એક ટ્રેલર બતાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દાવો કરી રહી છે કે અગર આજના ટ્રેલર પછી પણ અગર ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો અસલી પિક્ચર આવનારા દિવસોમાં બતાડવામાં આવશે. પ્રીતિ, બિલકુલ. ઓગણજ ખાતેથી માહિતી મેળવી, ત્યાં તો શતાબ્દી ગ્રાઉન્ડમાં પૂરેપૂરી તૈયારી છે, ત્યાં સભા થવાની છે, પોલીસે પણ કહ્યું પરમિશન છે. કશ્યપ,